આગામી 17મી દિવ્ય રથયાત્રાના ઉપલક્ષમાં સેવા સદન સભા હોલ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ડીવાયએસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં ડભોઈમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, સાથે શાંતિ અને સલામતી સાથે યાત્રા સંપન્ન થાય તે માટે વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. ડભોઈ નગરમાં આગામી 16મી જુલાઈના રોજ વડોદરા ભાગોળ બદ્રીનારાયણ મંદિરથી 17મી દિવ્ય રથયાત્રા નીકળવાની હોય. ભગવાન જગન્નાથ નગરમાં ફરી આશીર્વાદ ભક્તોને આપશે, ત્યારે તેની પૂર્વ તૈયારીઓ માટે પોલીસ વિભાગ અને પ્રશાસન પણ નગરની શાંતિ અને સલામતીને ધ્યાને રાખી ડભોઈ સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષપદે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ એટી પટેલ સહિત પીએસઆઈ જેજી વાઘેલા, ચીફ ઓફિસર જય કિશન તડવીની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી. આ પ્રસંગે ડભોઈ નગરના પ્રમુખ પુષ્પાબેન રાવલ, ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડાવાળા, કારોબારી ચેરમેન અફઝલ કાબાવાળા સહિત બિરેન શાહ અને હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ નગરમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સૂચનો પણ કરવામાં આવ્યા હતા. મુસ્લિમ સમાજ દ્વારા પણ રથની શરૂઆત થાય ત્યારે પણ હાજરી આપે છે. રથયાત્રા કરે છે એ વ્યવસ્થાઓ કરશે નાની મોટી. પણ શોભાયાત્રામાં તારીખ 16મી જુલાઈ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા સમગ્ર દેશમાં નીકળે છે. આપણે ત્યાં પણ ડભોઈ નગર એટલે કે દર્ભાવતીમાં વર્ષોની પરંપરા પ્રમાણે 16 તારીખે રથયાત્રા નીકળવાની છે. એના અનુસંધાનમાં આજે અહીંયા શાંતિ સમિતિની મિટિંગ, એમાં ડીવાયએસપીસી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, ભારતીય જનતા પક્ષના અને કોંગ્રેસ પક્ષના આગેવાન તેમજ હિન્દુ મુસ્લિમ આગેવાનો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. જે રીતને છેલ્લા વર્ષોથી ડભોઈ નગરમાં શાંતિ, સલામતી અને સંસ્કારિતાને જે જ્યોત જગાવવામાં આવી છે એ જ પ્રમાણેની સંસ્કારિતા સાથે આ વખતની રથયાત્રા પણ નીકળશે. રથયાત્રાની સાથે સાથે રથયાત્રાની પાછળ જે ગંદકી, કચરો ઠાલવવામાં આવે છે એને સાફ કરવા માટે પાછળ જ સફાઈ સેવકો હોય અને જે કચરો નાખવામાં આવે તરત જ ઉઠાવી લેવામાં એવી પણ સૂચના નગરપાલિકાને આપવામાં આવી છે. અને દર્ભાવતીને નગરીને શોભે એ રીતના હર્ષો ઉલ્લાસથી આ વખતની નગર યાત્રા પર ભગવાન બિરાજશે. તો હું નગરના તમામ લોકોને આ રથયાત્રામાં ભાગ લેવા માટે અને આપણે આપણી સંસ્કારિતાને ઉજાગર કરીએ એવી અપીલ કરું છું.